સિંગાપોરમાં આવેલા કોવિડ-19ના કેસોના ઉછાળા બાદ હવે ભારત પણ તેમાંથી બાકાત નથી રહી શક્યું. ભારતમાં પણ કોવિડ-19ના પેટા વેરિયન્ટ KP2ના 290 કેસો અને KP1ના 34 કેસો નોંધાયા છે. જોકે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ વખતનો પેટા વેરિયન્ટ છે તે ગંભીર નથી, દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. વાયરસના મ્યુટેશનની પ્રક્રિયા કુદરતી છે ને તે સતત ચાલુ રહે છે. નમસ્કાર, ટકાટેક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વાયરસના મ્યુટેશનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી ગતિએ ચાલુ રહેશે કે જે સાર્સ કોવિડ જેવા વાયરસની મુખ્ય વિશિષ્ટતા છે, પણ સાથે જ તેમાં કોઈ ગંભીર કે ચિંતાજનક બાબત છે નહીં. આ ઉપરાંત ઇન્ડિયન સાર્સ કોવી-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ જે ખૂબ જ સંવેદનશીલ સર્વેલન્સ સિસ્ટમ છે કે જે કોઈ પણ નવા વાયરસનો વેરિયન્ટ આવે તેની પ્રારંભિક તબક્કામાં દેખરેખ રાખે છે. ઉપરાંત તેની ગંભીરતામાં જે ફેરફાર થાય છે તેની પણ નોંધ લે છે અને જે હોસ્પિટલોમાં સેમ્પલ જે એકત્ર થયા હોય તેને પણ સતત જે છે તે નિરીક્ષણ હેઠળ રાખે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વાયરસના મ્યુટેશનની પ્રક્રિયા ખૂબ ઝડપી ગતિએ આગળ વધી રહી છે, જે સાર્સ કોવિડ જેવા વાયરસની મુખ્ય લાક્ષણિકતા છે. આ ઉપરાંત તેમાં કોઈ ચિંતાજનક કે ગંભીર બાબત નથી, કારણ કે દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. ઇન્ડિયન સાર્સ કોવી-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ જે ખૂબ જ સંવેદનશીલ સર્વેલન્સ સિસ્ટમ છે, જે કોઈ પણ નવું વેરિયન્ટ વાયરસ હોય તેના પ્રાથમિક તબક્કામાં તેમને ઓળખી કાઢવા માટે સક્ષમ છે. આ ઉપરાંત જે વાયરસની ગંભીરતામાં પણ જે ફેરફાર થતા હોય છે તેના માટે પણ તેઓ હોસ્પિટલમાંથી દર્દીઓના સેમ્પલ્સ એકત્ર કરવા માટે પણ સક્ષમ છે. તેમના ડેટામાંથી મળેલી માહિતી અનુસાર KP1ના કેસ કુલ દેશના 7 રાજ્યોમાં અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયેલા છે, જેમાં પશ્ચિમ બંગાળ મુખ્ય 43 કેસો સાથે આગળ છે. આ ઉપરાંત ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ તેમના કેસો નોંધાયેલા છે. KP2ના મહારાષ્ટ્રમાં 148 કેસ સાથે સૌથી પ્રથમ નંબર પર છે અને બીજા અન્ય રાજ્યોમાં પણ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ KP2ના કેસો નોંધાયા છે, જેમાં ગુજરાત, ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું એવું છે કે KP2 વાયરસ થોડો ગંભીર હોઈ શકે છે, તેને લઈને તકેદારી રાખવી જરૂરી છે. જેવી રીતે પ્રાથમિક જ્યારે કોવિડ-19ની લહેર આવી ત્યારે માસ્ક અને સેનિટાઈઝર તેમજ જે પ્રાથમિક જે સ્વચ્છતા છે તે આપણા જીવનનો ભાગ બની ગયો હતો, તેવી જ રીતે જો શરૂઆતથી જ આપણે તકેદારીના પગલાં લઈને આગળ ચાલીશું તો KP1 અને KP2 કે જે કોવિડ-19ના પેટા વેરિયન્ટ છે તે વધારે હાવી થઈ શકશે નહીં. જેવી રીતે અત્યારે સિંગાપોરમાં 5 થી 11 મે આ થોડા જ દિવસોમાં 25,000થી વધારે કેસો નોંધાયા છે, જેને લઈને સિંગાપોરમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દીધું છે. જ્યારે સિંગાપોરના જે એરપોર્ટ છે ત્યારે સિંગાપોરના એરપોર્ટ પરથી પણ જે રીતે વિદેશીઓની અવરજવર ચાલુ રહેતી હોય છે તેને લઈને પણ આ વાયરસ છે તે એક દેશમાંથી બીજા દેશોમાં ચેપના માધ્યમથી ફેલાઈ શકવાની શક્યતાઓ ઊભી થઈ છે, જેને લઈને જો આપણે પ્રાથમિક રીતે કાળજી રાખીશું તો તેના પર કંટ્રોલ રાખી શકશું. નમસ્કાર.